હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જેનું તારીખ 31/1/2026 ના રોજ પેપર લેવાવાનું છે, એનો ભાગ નંબર 9 આપણે જોઈશું। તો ખાસ 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન લઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। આપણે આ પ્રશ્નથી અધૂરું હતું। 4.100 મીટરને સેન્ટીમીટરમાં લખો। તો 4.100 એટલે 4.1 મીટર છે, એને સેન્ટીમીટરમાં ફેરવો તો 100 વડે ગુણવા પડે। તો 4 1 પાછળ બે આંકડા પોઈન્ટ જશે પાછળ, બરાબર, અહીંયા હતો 100 વડે ગુણવાથી પાછળ જશે 410 આવશે ભાઈ, બરાબર, એટલે ખાસ જોજો। 2.5 ડર્જન સફરજન ખરીદવા માટે, 2.5 ડર્જન એટલે 1 ડર્જન એટલે 12, 2 ડર્જન એટલે 24 ને 2.5 એટલે 30 સફરજન ખરીદવા માટે 300 રૂપિયા ચૂકવવા પડે તો એક સફરજનની કિંમત શું હોય? 10 રૂપિયા। 6.5 રૂપિયામાં એક બોલપેન મળે તો 6 બોલપેનના કેટલા થાય? તો 13 તેરીને 39, 2 બોલપેનના કેટલા થયા? 13 રૂપિયા, બરાબર। તો 4 બોલપેનના 26, 6 બોલપેનના 39। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। પરિમિતિ કોને કહેવાય? બરાબર, એ પહેલા ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દરેક વિષયના પાઠ્યપુસ્તકની સરસ મજાની સમજૂતી જોઈ છે, ગણિત હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય, ગુજરાતી હોય, આસપાસ હોય, હિન્દી હોય, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં પેડ પ્લાન 3 થી 12 માં તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના વિડીયો પાઠ વાઇઝ જોઈ શકશો। ચાલો, પરિમિતિ કોને કહેવાય? તો કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને તે આકૃતિની શું કહેવાય? પરિમિતિ। ક્ષેત્રફળનો સૌથી મોટો એકમ કયો છે? તો ક્ષેત્રફળનો સૌથી મોટો એકમ કયો છે? ચોરસ કિલોમીટર। નીચેનામાંથી કયો ક્ષેત્રફળ એકમનો છે? તો ચોરસ કિલોમીટર। સમાન ક્ષેત્રફળ ધરાવતી વસ્તુઓની પરિમિતિ કેવી હોય છે? સમાન પણ હોય, અસમાન પણ હોય। ક્ષેત્રફળ ભલે સમાન હોય પણ પરિમિતિ જુદી જુદી હોઈ શકે। કોઈ પણ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાના માપને શું કહેવાય? તો કોઈ પણ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાના માપને ક્ષેત્રફળ કહેવાય, બરાબર। કોઈ પણ આકૃતિ હોય એને આ સપાટી ઉપર જે રોકેલી આ જગ્યા છે તેને શું કહેવાય? એનું ક્ષેત્રફળ। ચાલો આગળ। 1 સેમી ગુણ્યા 1 સેમી માપના ચોરસ ખાનાનું ક્ષેત્રફળ કેટલું થશે? 1 ચોરસ સેમી। એક ટુકડાની લંબાઈ 5 સેમી છે, તેથી તેની બાજુનું માપ 1 સેમી હોય તો તેવા ખાલી જગ્યા ચોરસ તેના પર ગોઠવી શકાય, બરાબર। એક ટુકડાની લંબાઈ 5 સેમી છે, તેથી બાજુનું માપ 1 હોય એવા કેટલા ચોરસ ગોઠવી શકાય? 5 ચોરસ ગોઠવી શકાય। એક ટુકડાની પહોળાઈ 4 સેમી છે, તો બાજુનું માપ 1 સેમી હોય તો કેટલા ચોરસ ગોઠવી શકાય? 4। જો ખાનાનું માપ ફૂટમાં હોય તો ક્ષેત્રફળ કેમાં લખવું પડે? ચોરસ ફૂટમાં લખાય। કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને એની શું કહેવાય? પરિમિતિ। ટુકડા એની લંબાઈ 4 સેમી છે અને ટુકડા એની પહોળાઈ 3 સેમી છે, બાજુનું માપ 1 સેમી હોય તો એવા કેટલા ચોરસ ગોઠવી શકાય? તો 4 તેરીને 12, તો 12 ખાના થશે, બરાબર, એટલે 12 ચોરસ ગોઠવી શકાય। જો એક બાજુનું માપ 1 કિલોમીટર હોય તો તે ચોરસનું ક્ષેત્રફળ કેમાં મળશે? ચોરસ કિલોમીટરમાં। એક લંબચોરસની લંબાઈ 10 સેમી છે અને પહોળાઈ 5 સેમી છે, તો એની પરિમિતિ કેટલી થશે? બરાબર, તો લંબાઈ 10, પહોળાઈ 5, તો પરિમિતિ સામેની બાજુનું માપ 10, આ પણ 5, 10 ને 10 20, 5 ને 5 10, 30 સેમી થશે। એક ચોરસની લંબાઈ 10 સેમી છે તો તેની પરિમિતિ, તો ચારે બાજુના માપ સરખા છે એટલે 40 સેમી સીધું, 10 ચોક 40। એક બસ ટિકિટની લંબાઈ 3.5 સેમી છે અને પહોળાઈ 2.3 સેમી છે, તો એની પરિમિતિ, તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ,
લંબાઈ 3.5, પહોળાઈ 2.3, કેટલા થશે? 5.8 એને ગુણ્યા 2 એટલે કેટલા થશે? 11.6. તો છે એવો 11.6? હા. એક ચોરસની દરેક બાજુનું માપ 8 સેમી છે તો તેની પરિમિતિ કેટલા મિલીમીટર થાય? મીમીમાં કીધું છે, જોજો. તો 88 ચોરસની દરેક બાજુનું માપ 8 સેમી છે તો પરિમિતિ 8 ચોક 32 મિલીમીટર એટલે મીંડું 320 મીમી. એક લંબચોરસની લંબાઈ 3.2 સેમી છે અને પહોળાઈ 1 સેમી છે તો તેની પરિમિતિ કેટલી? બરાબર, તો 2 કૌંસમાં 3.2 વત્તા 1 એટલે 4.2 એને ગુણ્યા 2 8.4. સીધો જ આવી જવું જોઈએ. એક લંબચોરસની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 3 સેમી છે તેની પરિમિતિ 5 ને 3 8, 8 ને 2 વખત એટલે 16. નીચેનામાંથી ચોરસની કઈ બાજુ માટે તેની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન થાય? પરિમિતિ સરખી થાય અને ક્ષેત્રફળ સરખું થાય. બરાબર, ચોરસની કઈ બાજુ માટે? તો આકૃતિ નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર, પણ 4 આવશે. ચાર હોય 4 4 4 4 16 થઈ ગયું. ક્ષેત્રફળ ચોકે ચોકે 16. 3 3 3 3 એમાં ન થાય. કેમ? 3 દુ 6 6 12 પરિમિતિ થાય તો 3 તેરી 9 ક્ષેત્રફળ થાય. 2 માં ન થાય. 2 2 2 2 ક્ષેત્રફળ કેટલું થઈ જાય? 8 સેમી. અને ક્ષેત્ર પરિમિતિ 8 થાય, ક્ષેત્રફળ 2 દુ 4 થાય, એમાં ન થાય. 4 માં થશે. આપેલ લંબચોરસની લંબાઈ કેટલા સેમી છે? લંબાઈ 4.5 સેમી, પહોળાઈ 3.2 સેમી. હવે એમનો સરવાળો કરીએ તો 4 ને 3 7, 5 ને 2 7. બરાબર. હવે એની તમારે પરિમિતિ શોધવી હોય તો એને 2 વડે ગુણવાના. તો 7 દુ 14, 7 દુ 14, એક આંકડો આગળ વધે એટલે 15.4. પરિમિતિ કહેતો 15.4 આવશે. પરિમિતિ કહેતો, પણ લંબાઈ કહેતો કેટલી છે? 4.5 સેમી છે. બરાબર. હાલો, એક ચોરસની લંબાઈ 7 મીમી છે તો તેની લંબાઈ કેટલા સેન્ટીમીટર થાય? 0.7. આપેલ આકૃતિની પરિમિતિ શોધો, બધાનો સરવાળો 8. આપેલ આકૃતિની પરિમિતિ શોધો, બધાનો સરવાળો કરવાનો છે. 8 ને 8 16 ને 4 20. આપેલ આકૃતિની પરિમિતિ શોધો. 7 ને 1 8.2 અને 8.4 8 ને 8 16 16.6 16.6 હાર્યું. એક ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 28 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? વાડની 28 મીટર છે, બરાબર, ચોરસ બગીચો છે તો એક બાજુનું માપ કેટલું હોય? તો 4 વડે ભાગી નાખવાના તો 7 મીટર હશે. કારણ કે ચોરસમાં 4 બાજુ હોય ને તો 4 વડે ભાગવાના. એક પાતળા 30 સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 8 સેમી હોય તો તેની લંબાઈ કેટલી હોય? તો 30 સેમી છે તો બે બાજુના માપનો સરવાળો 15 થાય, લંબાઈ વત્તા પહોળાઈ. તો એમાંથી 8 આપ્યું છે, કેટલા વધે? 7 સેમી. એક ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 36 મીટર છે તો બગીચાની એક બાજુનું માપ કેટલું હોય? ચોરસ છે, બરાબર, તો 9 ચોકું 36. એક લંબચોરસ પેપરનું ક્ષેત્રફળ 60 ચોરસ સેમી છે. જો એની પહોળાઈ 12 સેમી હોય તો તેની પરિમિતિ કેટલી હોય? હવે મિત્રો, પહોળાઈ 12 સેમી છે તો લંબાઈ કેટલા સેમી હશે? 5 સેમી. બરાબર, તો 12 × 5 = 60 થઈ ગયું. તો 12 2 વખત થશે ને પહોળાઈ, લંબાઈ 2 વખત થશે. 12 ને 12 24, 5 ને 5 10 34. એક ચોરસની પરિમિતિ 240 સેમી છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? પરિમિતિ તો 60 બાજુમાં પરિમિતિ 60 60 60 60. ઓકે, 60 60 સેમી હશે. ઓકે, હવે ક્ષેત્રફળ 60 60 36, પાછળ 2 મીંડા 3600 ચોરસ સેમી. ક્લિયર? એક જ મિનિટ મિત્રો. 60 60
120, 120 ને 120 240. ઓકે, તો પરિમિતિ 240 સેમી છે, તેનું ક્ષેત્રફળ 3600 ચોરસ સેમી થાય. હાર્દિક તેના રૂમમાં સફેદ રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેમી છે અને તેનો રૂમ 200 સેમી લાંબો છે, 150 સેમી પહોળો છે, તો તેને કેટલી લાદીની જરૂર પડશે? તો પેલા રૂમનું ક્ષેત્રફળ 200 ગુણ્યા 150 છેદમાં લાદીનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 10. મીંડું ગયું. 15 દુ 30, 15 દુ 30, પાછળ શૂન્ય. 300 લાદીની જરૂર પડશે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. બધા જ પ્રશ્નો વ્યવસ્થિત રીતે પાઠ્યપુસ્તકના સમજાવ્યા છે, તો ત્યાંથી મેળવી લો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.